આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આ શબ્દો પાછળ એક આખી કહાની છુપાયેલી છે. એક સાધુ ગ્રેગર મેન્ડલની કહાની, જેમણે પોતાના બગીચામાં સામાન્ય વટાણાના છોડનો ઉપયોગ કરીને જીવવિજ્ઞાનના કેટલાક મોટામાં મોટા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો. તો ચાલો મેન્ડલના આ અદ્ભુત વારસાને આજે આપણે ઊંડાણપૂર્વક સમજીએ. ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? આપણે આપણા માતાપિતા જેવા તો દેખાઈએ છીએ, પણ એમની કાર્બન કોપી નથી હોતા. અમુક લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં આવે છે, તો વળી અમુક ગાયબ થઈ જાય છે. આ સમાનતા અને ભિન્નતાનું જે રહસ્ય છે ને, એ જ તો આનુવંશિકતાના અભ્યાસનો પાયો છે. તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો કોણે? આનું શ્રેય જાય છે માત્ર એક જ વ્યક્તિને, ગ્રેગર મેન્ડલ. આજે આપણે એમને જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખીએ છીએ. 19મી સદીમાં એમણે જે કામ કર્યું એણે આધુનિક જીવવિજ્ઞાનની દિશા જ બદલી નાખી. જરા વિચારો, 1856થી 1863 એટલે કે લગભગ 7 વર્ષ સુધી મેન્ડલે ખૂબ જ ધીરજપૂર્વક વટાણાના હજારો છોડ પર પ્રયોગો કર્યા. એમણે પોતાના તારણો દુનિયા સામે મૂક્યા પણ ખરા, પણ એ સમયે કોઈને એમની આ ક્રાંતિકારી શોધનું મહત્વ સમજાયું જ નહીં. એ સમજવામાં દાયકાઓ નીકળી ગયા. મેન્ડલ આટલા સફળ કેમ થયા? એનું એક મોટું કારણ હતું એમની પસંદગી. એમણે વટાણાનો છોડ પસંદ કર્યો, અને આ પસંદગી એકદમ બુદ્ધિશાળી હતી. જાણે આ છોડ એમના પ્રયોગ માટે જ બન્યો હોય. એમાં એકદમ સ્પષ્ટ લક્ષણો હતા. જીવનચક્ર બહુ ટૂંકું હતું અને સંકરણ કરાવવું પણ એકદમ સહેલું હતું. આ બધાને કારણે પરિણામો બહુ જલ્દી અને સ્પષ્ટ રીતે મળતા હતા. મેન્ડલે 7 ચોક્કસ લક્ષણો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, જેમ કે છોડની ઊંચાઈ, કાં તો ઊંચો અથવા નીચો, વચ્ચેનું કંઈ નહીં, પુષ્પનો રંગ, કાં તો જાંબલી અથવા સફેદ. આ કાં તો આ અથવા તે વાળા લક્ષણોને કારણે એમના માટે વિશ્લેષણ કરવું ખૂબ જ સરળ બની ગયું. તો ચાલો હવે મેન્ડલના સૌથી પ્રખ્યાત પ્રયોગને સમજીએ. આને એક સંકરણ પ્રયોગ કહેવાય છે. નામ પ્રમાણે જ એમણે એક સમયે માત્ર એક જ લક્ષણ પર ધ્યાન આપ્યું. આપણે શરૂઆત કરીશું છોડની ઊંચાઈના ઉદાહરણથી. પ્રયોગની શરૂઆત થાય છે પિતૃપેઢીથી. મેન્ડલે એક શુદ્ધ ઊંચો છોડ લીધો, જેને આપણે સમજવા માટે કેપિટલ ટી કહીશું, અને એક શુદ્ધ નીચો છોડ લીધો, જેને આપણે સ્મોલ ટી કહીશું. હવે શુદ્ધનો મતલબ એ છે કે આ છોડ પેઢીઓથી માત્ર એ જ લક્ષણ ઉત્પન્ન કરતા હતા. પછી આ બંને વચ્ચે સંકરણ કરાવ્યું, અને આ સંકરણનું જે પરિણામ આવ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. પહેલી પેઢી, જેને આપણે F1 પેઢી કહીએ છીએ, એમાં જેટલા પણ છોડ ઉગ્યા એ બધા જ ઊંચા હતા. એક પણ છોડ નીચો નહીં કે એક પણ મધ્યમ ઊંચાઈનો નહીં. એવું લાગતું હતું કે જાણે નીચાપણાનું લક્ષણ હવામાં ઓગળી ગયું હોય, ગાયબ જ થઈ ગયું હોય. આ પરિણામે એક મોટો સવાલ ઊભો કર્યો. જો એક પિતૃ નીચો હતો, તો એનું લક્ષણ એના સંતાનમાં ક્યાં ગયું? શું એ કાયમ માટે ખતમ થઈ ગયું? મેન્ડલ આ રહસ્યના મૂળ સુધી પહોંચવા માંગતા હતા. અને આ કોયડો ઉકેલવા માટે મેન્ડલે ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. એમણે કહ્યું કે દરેક લક્ષણનું નિયંત્રણ કોઈક અદૃશ્ય કારકો કરે છે. આ કારકોને જ આજે આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. એમણે એ પણ સમજાવ્યું કે દરેક જનીનના 2 અલગ અલગ સ્વરૂપ હોય છે, જેને આપણે વૈકલ્પિક કારકો કે પછી અંગ્રેજીમાં એલેલ્સ કહીએ છીએ. જેમ કે ઊંચાઈના લક્ષણ માટે એક કારક ઊંચાપણા માટે છે, એટલે કે કેપિટલ ટી, અને બીજો કારક નીચાપણા માટે છે, એટલે કે સ્મોલ ટી. અને પેલું રહસ્ય અહીં જ છુપાયેલું હતું. મેન્ડલે કહ્યું કે જ્યારે 2 અલગ અલગ કારકો સાથે આવે ત્યારે એમાંથી એક કારક બીજા પર પ્રભાવી બને છે, એટલે કે એ પોતાની અસર દેખાડે છે અને બીજાને છુપાવી દે છે. ઊંચાઈના કિસ્સામાં ઊંચાપણાનો કારક ટી એટલો પ્રભાવી હતો કે એણે નીચાપણાના કારક ટીને દબાવી દીધો. બસ આ જ કારણ હતું કે F1 પેઢીના બધા જ છોડ ઊંચા દેખાતા હતા. આના પરથી જ બીજા 2 મહત્વના શબ્દો આવે છે. જો કોઈ સજીવમાં બંને કારકો એક સરખા હોય, જેમ કે ટીટી અથવા ટીટી, તો એને કહેવાય સમયુગ્મી. અને જો બંને કારકો અલગ અલગ હોય, જેમ કે ટીટી, તો એને કહેવાય વિષમયુગ્મી. આ બધા અવલોકનોના આધારે મેન્ડલે પોતાનો પહેલો અને સૌથી મહત્વનો નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ. આ નિયમ પહેલા સવાલનો જવાબ આપે છે કે નીચાપણાનું લક્ષણ ખરેખર ક્યાં ગાયબ થયું હતું. ચાલો આને સમજીએ. આ નિયમ ખૂબ જ સરળ પણ બહુ જ ઊંડો છે. એ કહે છે કે જ્યારે કોઈ સજીવ પોતાના જન્યુ એટલે કે પ્રજનન કોષો બનાવે છે, ત્યારે એની પાસે રહેલા 2 કારકોની જોડી તૂટી જાય છે અને બંને કારકો એકબીજાથી અલગ થઈ જાય છે.
દરેક જન્યુને એ બેમાંથી ફક્ત એક જ કારક મળે છે. પોતાના આ સિદ્ધાંતને સાબિત કરવા માટે મેન્ડલે હવે એક બીજું પગલું ભર્યું. એમણે F1 પેઢીના જે ઊંચા છોડ હતા, જેમનો જનીન પ્રકાર TT હતો, એમની વચ્ચે સ્વફલન કરાવ્યું. હવે જોવાનું એ હતું કે પરિણામ શું આવે છે. અને આ પ્રક્રિયાને સમજવાનો સૌથી સહેલો રસ્તો છે આ પનેટ સ્ક્વેર. જુઓ, દરેક પિતૃ TT બે પ્રકારના જન્યુ બનાવી શકે છે, એક કેપિટલ T વાળો અને બીજો સ્મોલ t વાળો. જ્યારે આ જન્યુઓ એકબીજા સાથે જોડાય ત્યારે આપણને TT, TT અને TT જેવા અલગ અલગ સંયોજનો મળવાની શક્યતા રહે છે. અને આ જુઓ, પન્નેટ સ્ક્વેરના નીચેના જમણા ખૂણામાં આપણને TT સંયોજન દેખાય છે. આનો સીધો મતલબ એ થયો કે નીચાપણાનું લક્ષણ જે F1 પેઢીમાં છુપાઈ ગયું હતું એ બીજી પેઢીમાં ફરીથી પ્રગટ થયું. રહસ્ય ઉકેલાઈ ગયું હતું. પણ મેન્ડલ ક્યાં અહીં જ નહીં અટક્યા. એમણે કંઈક એવું કર્યું જે તે સમયના જીવવિજ્ઞાનીઓ ભાગ્યે જ કરતા. એમણે ગણિતનો ઉપયોગ કર્યો. એમણે બધા જ છોડની ગણતરી કરી અને જોયું કે આ પરિણામો કોઈ સંયોગ નથી, પણ એક ચોક્કસ ગાણિતિક નિયમને અનુસરે છે. આ ગણતરીને સમજવા માટે બે શબ્દો ફરી યાદ કરી લઈએ. પહેલો છે દેખાવ પ્રકાર, એટલે કે ફિનોટાઇપ. આનો મતલબ છે સજીવ બહારથી કેવો દેખાય છે, જેમ કે છોડ ઊંચો છે કે નીચો. અને મેન્ડલે જે જોયું એ કોઈ એકવારનો ચમત્કાર નહોતો. એમણે વારંવાર એક જ પરિણામ મળ્યું. બીજી પેઢીમાં દેખાવ પ્રકારનો એક ચોક્કસ ગુણોત્તર હતો, અને એ હતો 3:1. જી હા, દર 3 ઊંચા છોડની સામે એક નીચો છોડ ફરીથી જોવા મળ્યો. આ કોઈ જાદુ નહોતો, આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન હતું. બીજો મહત્વનો શબ્દ છે જનીન પ્રકાર, એટલે કે જીનોટાઇપ. આનો મતલબ છે સજીવનું આંતરિક આનુવંશિક બંધારણ, એટલે કે એની પાસે કયા કારકો છે, TT, TT કે પછી TT. અને જ્યારે એમણે આંતરિક જનીન સ્તરે જોયું તો ગુણોત્તર કંઈક અલગ હતો. એ હતો 1:2:1, એટલે કે એક શુદ્ધ ઊંચો TT, બે મિશ્રિત ઊંચા TT અને એક શુદ્ધ નીચો TTનો ગુણોત્તર. આ 1:2:1નો ગુણોત્તર જ સમજાવે છે કે આપણને બહારથી 3 ઊંચા અને એક નીચો છોડ કેમ દેખાય છે. તો આમ મેન્ડલના એક સરળ લાગતા પ્રયોગે આપણને વારસાગમનના મૂળભૂત નિયમો આપ્યા. પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ અને આ ચોક્કસ ગાણિતિક ગુણોત્તર. આનાથી એક સવાલ ચોક્કસ થાય છે કે જો એક સમય માત્ર એક જ લક્ષણનો અભ્યાસ આટલા બધા રહસ્ય ખોલી શકે છે, તો વિચારો કે જ્યારે આપણે એક સાથે 2 લક્ષણોનો અભ્યાસ કરીએ ત્યારે કયા નવા રહસ્યો ઉજાગર થશે. પણ એ વાત ફરી ક્યારેક.